દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લંપી ચર્મ રોગના વધતા જતા પ્રકોપને પહોંચી વળવા માટે દ્વારકાધીશ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ગૌવંશને આ ગંભીર રોગથી બચાવમાં અને પશુપાલકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે એક ખાસ આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ રથ ગામડે ગામડે ફરીને લંપી રોગ વિશેની માહિતી આપશે અને બીમાર ગાયોને પ્રાથમિક સારવાર પૂરી પાડશે. આ આરોગ્ય રથ દ્વારકા વિસ્તારના તમામ ગામડાઓમાં ભ્રમણ કરશે. તેમાં ગૌશાળાના પશુ ચિકિત્સકોની એક ટુકડી પણ સાથે રહેશે, જે સ્થળ પર જ બીમાર ગાયોનું નિદાન અને સારવાર કરશે. જો કોઈ ગાયની સ્થિતિ વધુ ગંભીર જણાશે તો તેને તાત્કાલિક દ્વારકા ખાતે આવેલી ગૌ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. આ હોસ્પિટલમાં લંપીગ્રસ્ત ગાયો માટે એક વિશેષ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં તેમની સઘન સારવાર કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં લંપી વાયરસનો પ્રકોપ ફરી વકર્યો છે, જેના કારણે 35 થી 40 જેટલી ગાયો ગંભીર રીતે બીમાર પડી છે. સ્થાનિક ગૌશાળાઓ દ્વારા હળદર અને અન્ય આયુર્વેદિક ઉપચારોથી પ્રાથમિક સારવારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ આરોગ્ય રથની પહેલથી આ પ્રયાસોને વધુ બળ મળશે અને સમયસર સારવાર દ્વારા ગૌવંશને બચાવવામાં મદદ મળશે. આ કાર્ય ગૌ સેવા અને પશુ કલ્યાણની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.